કે ભાઈ તમે સતમાર્ગે હાલો, સતમાર્ગે હાલો અને સંતોના શબ્દના વિચાર કરો અને જોઈ જોઈને પગલાં ભરજો. આ ખેલ આવ્યો છે ખરાખરીનો. જોઈ જોઈને પગલાં ભરજો. ખેલ ખરાખરીનો એ કયો ખેલ છે? આ મનુષ્ય અવતાર મળ્યો ને, મનુષ્ય માનવ અવતાર, એ ખરાખરીની રમત છે. આ તમને નરકમાંય નાખી દે આ અવતાર, અને આ અવતાર તમને સ્વર્ગમાંય લઈ જાય. ખરેખર મનુષ્ય દેહ જેવો કોઈ ઉત્તમમાં ઉત્તમ અવસર અને દેહય નથી, અને મનુષ્ય દેહ જેવો કોઈ ખરાબ દેહય નથી. મનુષ્યના અવતાર જેવો, એટલે સંતોએ કીધું કે બીજો કોઈ જન્મ જ નથી. જેટલા પણ દુઃખ આવે છે, જેટલી 84 લાખ યોની આવે છે, એ મનુષ્ય અવતારે કરેલા કર્મનો ભોગવટો આવે છે. અને જેટલે આ મનુષ્ય દેહથી પુણ્ય થાય, જેટલું ભજન થાય, સદગુરુ શરણમાં બેસી અને આનંદ કરી લે ને, તો આ જ મનુષ્ય દેહ તમને અધર તખત ભગવાનની ગાદી ઉપર બેસાડે. જેવી તેવી નહીં, તમને ખુદ ભગવાનની ગાદી ઉપર બેસાડે. તમે જ ભગવાન થઈ જાવ. લ્યો, એવો આ મનુષ્ય દેહ છે. હોતી સાહેબ કે માટે સતને માર્ગે હાલો, શબ્દના તમે અર્થ કરીને. ખાલી માથા લોડાવોમાં, માથા હલાવોમાં આ સંતોના જે શબ્દ છે ને, એને 5 વાર વિચાર કરો. શબ્દના અર્થ કરી અને સતને માર્ગે હાલો, એવા જોઈ જોઈને પગલાં ભરજો. નીકળ્યા ને ઘરેથી ગમે તે કામે, સદગુરુને યાદ કરી અને સતનામને યાદ 5 વાર કરી અને વિચાર કરવો કે હું હારે કામે જ જાઉં છું ને, આમાં કંઈ મને ખરાબ નહીં થાય ને મારાથી. અને 2 હાથ જોડીને વંદન કરીને કે સદગુરુ, હું તો હારે કામે જ જાઉં છું, અને ખરાબમાં પગ ન પડે એવી મારા ઉપર કાયમ રેમ દ્રષ્ટિ અને દયા રાખજો. એમ કરી અને ગંગા સતી પાનબાઈની કહે છે, ગમે તે કાર્ય કરવા નીકળો, જોઈ જોઈને પગલાં ભરજો. આ ખેલ આવ્યો છે ખરાખરીનો. આખીર જો આમ જાઓ તો દરિયાને તળિયે વયા જાઓ, અને આમ જાય તો સ્વર્ગ વૈકુંઠમાં વયા જાઓ. ખરાખરીનો ખેલ છે. આમ જવું તોય તારા હાથની વાત છે, અમને આમ જવું હોય તોય તારા હાથની વાત છે. બ્રહ્મ વિહોણા ભેદ શું જાણે, એ તો માર્ગ ભૂલી જાય. જેને બ્રહ્મની ઓળખાણ નથી થઈ, જેને હાસા સદગુરુ અને હાસા સંત નથી મળ્યા, એ બિચારા શું ભેદ જાણે? એ તો પોતાનું જ વખાણે ને. હે, કુંવારી દીકરી હોય, કુંવારી, લગ્ન જ નથી થયા અને બાપને ઘેરે રહેતી હોય, એ શું વખાણે? પિયર જ વખાણે. પણ જેના લગ્ન થઈ ગયા હોય, પતિવ્રતા નારી હોય, એ પોતાનું પિયર ન વખાણે, એ પોતાના પતિને વખાણે. એવું છે આમાં કે જેને બ્રહ્મ મળ્યો, જેને હાસા સદગુરુ મળ્યા, એ પોતાને કાયમને માટે વખાણ કરે. પણ ઓલ્યા જેને નથી ખબર, બ્રહ્મ સભામાં બેઠા નથી, બ્રહ્મને રસ્તે કોઈ દી હાલતા આવડતું નથી, અને ખરેખર આ સત્સંગ જેને ન સમજાય ને, એને કદાચ 2 અવતાર લઈને સમજાવીએ ને તો એને ન સમજાય. એ પોતાના મતને જ તાણે. ગમે એવો હોશિયાર માણસ ભલે ને હોય, તો એને ન સમજાય એટલે ન જ સમજાય. બ્રહ્મ વિહોણા ભેદ શું જાણે, એ તો માર્ગ ભૂલી જાય. એની પાસે તમારે તમારી વાત બહુ કરવી નહીં. જો ધીરેકથી એને પ્રેમ જાગે
તો જ એને વાત કરવી હોતી સાહેબ. નકર બ્રહ્મ જેને ઉપદેશ મળ્યો નથી, ક્યાંય ગયા નથી, એને બ્રહ્મ વિહોણાને ભેદ શું જાણે? પછી કહે છે રણ વગડે હાલે ભટકતા, એ તો ગાફેલ ગોથા ખાય. રણ વગડે એટલે પથ્થરમાન, પાણામાન, પશુમાન, પક્ષીમાન, ઝાડવામાન, જ્યાં ત્યાં પછી ભગવાનને ગોથા ખાતા હોય. પિતૃમાન, આમાન તેમાન, એટલે અખે ભક્તિ કીધું કે બાવર બોરડી અને પીપરી પાંદ, આ મૂર્ખાઈ બંધાવ્યા ન્યા ઈમાન. ભરે ગાડિયા શીશે નીર, જાણે ગલઢા બેઠા હોય ગંગા ને તીર. હે બાવરમાં એ કે બાપ છે ને બોરડીમાં મા છે. હવે બધા બાપ ને માન બાવરડા જ થતા છે કે બોરડ્યું થતી હોય છે માતાઓ. હે જય ગુરુદેવ. એટલે અખે ભક્તિ એકવાર હરામણું પિતૃને પાણી પાવા આવતા ગંગાને કિનારે. પાણી પાતા હતા ત્યાં અખો ભગત જોયું. આ કઈ ને પાણી રેડે, આ પીતું કોણ છે? એમાં કઈ ખબર નથી પડતી. ગણે બીજાને ઢીંડામાંથી નાખીને વીયા જાય પાણી. એટલે અખે ભક્તિ જોયું કે આમાંથી છોડાવવાની કોશિશ કરું. એટલે ઘેર પોતાનો ઘોડો હતો ને, પહેલાં તો ઘોડા રાખતા ને, અટાણે આ 4 ટાયરવાળા ઘોડા આવી ગયા. ઘોડા રાખતા એટલે પોતાના ઘોડાને 2 દી તર્યો રાખ્યો, પાણી જ ન મૂક્યું. પછી અતિશય 3 દિનો તર્યો ઘોડો, અને 1 સોટિયાવા આમ શેટો બાંધ્યો, અને આય પાણી મૂક્યું ઘોડાને. ઘોડો 2 ભેગી આમ ઝાડ થઈ જાય પાણી પીવા હાટું. ઓલ્યા 10-15-20 જણા પાણી પીવરા પાતા હતા પિતૃને. ઘોડો ઠેકડા મારે ને હણનાટ કરે એટલો બધો. આ હું આ ભક્તો આ મંડાણો એટલે શેટું પાણી રાખ્યું ને આય ઘોડાની બાંધ્યો. ઓલો પાણી કંઈક ત્રો ત્રો કરે, ઘોડો વાં ઝાડ થઈ જાય. આમ ઓલા 5 જણા જે ડાયા હતા ને, વધારે ડાયા, એ આવ્યા. અરે પણ હું કરો છો? તો કે કંઈ નથી કરતો, ઘોડાને પાણી કરવા આવ્યો. તો કે પણ વાં પાણી મૂક્યું અને આય ઘોડો બિચારો કેમ પીએ? તો કે કાં ભાઈ, પાણી આ નજરે દેખાય છે, મારે આ ઘોડો નજરે દેખાય છે, હું દેખાઉં છું તોય કેમ ન પીએ? ન જ પીએ ને, પણ પૂગી હગે તો પીએ ને. પણ મારે તો કે આ બધું નજરે દેખાય. તમારે હવારના ઘડા ને ઘડા ઠલવો, ત્યાં કોઈ દેખાતું નથી. આ કોઈ નથી દેખાતું, અમે તો નજરે દેખાય. ઘોડો એટલે વરે પાણી નથી પે, અને તમે હવારના મંડાણા ઘડા ને ઘડા ઠલવો, કોઈ દેખાતું નથી ને પીતું કોણ હે? તહીં ઓલ્યાની લાઈટ થઈ કે આ તો આપણા હટવાડીએ કર્યું બધું. એટલે એ તો ગાફેલ ગોથા ખાય, ભટકે પારસ ને પાણે. પાણામ તો કે આ ભગવાન હોય, બાવળમાં તો કે ભગવાન હોય, તો કે ખીજડામાં તો કે એમાંય હોય, પાણામાંય હોય, માણસમાં તો કે અરે માણસમાં હોય. માણસ ભગવાનની આ અજાયબી જેવો આ દેહ ઘડ્યો, એમાં કંઈ નહીં ભલા માણસ. એટલે ભીમ સાહેબના શિષ્ય જીવણ બાપાએ કીધું છે કે ભૂતના જેવા હાલે ભટકતા, કાંખમાં છે ગાલી જોડી. ભૂતના જેવા હાલે ભટકતા, હૈયામાં છે કામની ઓળી. ભગવી સ્ત્રીના બીડા કસોટા, કાંખમાં ગાલી જોડી. પછી ભૂત જેવા હાલે ભટકતા, હૈયામાં છે કામની હોળી. કામનાઓ અંદર ભરી છે. ક્યાં કોઈ લાગમાં આવે ને કોણ છેતરાઈ જાય, પૈસાથી છેતરાઈ જાય, કોઈ બેન દીકરી શરીરથી છેતરાઈ જાય. જીવણ બાપા કે આવા ભૂતના જેવા હાલે છે, ગાપેલ પછી ગોથા ખાય. રણવગડે ભટકતા, ગાફેલ ગોથા ખાય. જેને 10 મોડ થયું છે. 10 મોડ એટલે દયાહુર થયું છે, અને માથું ફરી ગયું. માથા જેના ગયા છે ફરી.
આપણે ક્યાંક બારગામ મોટા સિટીમાં ગયા હોય તો એ ઉગમણું હોય આથમણું દેખાય ને, આખમણું ઉગમણું, માથું ફરી ગયું કહેવાય. દિશા સુર, આ દિશા હોય આમ લાગે ને આ દિશા આમ લાગે. એને ગમે એટલું ન્યા તમે સમજાવો કે ભાઈ આમ છે, તો કે નહીં, આ ઈ ખોટી વાત, આમ જ છે. એ ગમે એટલું ન્યા સમજાવીએ તો એ માને જ નહીં. એવી રીતે આને 10 મોડ થયું છે, માથા ગયા છે જેના ફરી. માટે સંતો, એ ગુરુના બાળકો, તમને જો ગુરુ મળ્યા હોય, સતનામ મળ્યું હોય, તો આ સતનો માર્ગ મેલજોમાં. પોથી સાહેબ કહે છે એવા સતમાર્ગે હાલો, શબ્દના તમે અર્થ કરી. અહીંથી આપણે દ્વારિકા કે ગમે ત્યાં જવું હોય તો તમે એક ધારી ન્યા તમારું સુરતા રાખી કે મારે દિલ્હી જ જવું છે. રસ્તામાં તમે ખાવ પીઓ, રોકાવ, નાવ ધોવો, બધું કાર્ય કરો. કોઈ સંબંધી આવ્યા હોય તો ન્યા 2 કલાક બેસો, પણ તમારા મનની અંદર કે મારે દિલ્હી જવાનું છે. એવી રીતે આ સત્ય નામ એ પગ વિનાનું પંથે હાલવાનું છે. વ્યવહારિક કાર્ય કરો. તમે હગાવાલાઓમાં જાઓ, દીકરી દીકરાને વરડાવો, પરણાવો, કામ કરો, ધંધો કરો. ભગવાને દીધું હોય તો તમે 50 લાખની ગાડીમાં ફરો, પણ તમારા મનની અંદર તમારી સુરતા સતનામમાં કાયમ રહેવી જોઈએ. બીજે ભગવાન ક્યાંય ગોતવા જાઓ નહીં, એમ હોતી સાહેબ કહે છે. એવા જેને 10 મોડ થયું અને માથા જેના ગયા છે ફરી. માટે હે સંતો, તમે આ સતને માર્ગે હાલો. અવઘટ ઘાટ અને ઉલટ રસ્તા અને વિકટ છે વસમી વાટ. અવઘટ ઘાટ, જેને બ્રહ્મને તમારે જોવો છે ને જાણવો છે ને, એનો કોઈ જાતનો ઘાટ નથી. એ અઘાટ છે. નથી દેખાતો નક્કી કરવો છે ને, એટલે બાપા અઘરું છે. નિરાકાર અને નથી દેખાતો અને નક્કી કરવો છે ને, એટલે એ અઘરો છે. મોતી સાહેબ કે અવઘટ ઘાટ, જે અઘાટ પુરુષ છે એ આ ઘાટની અંદર ગાજી રહ્યો છે. ઘાટ માહી અઘાટ બોલે, ગંગા સતી કે ઘાટમાં અઘાટ ગાજે, એ જાણી લ્યો તમે એ જીવની જાત. એ સજાતી અને વિજાતીને હું તમને જુગતી બતાવું, ત્યારે બીબા ઉપર પડે બીજી ભાત. હું દેહ છે એવું નક્કી કર્યું. સદગુરુ બતાવે કે તું ઘાટમાં રોકામાં. એ ઘાટ તારે રહેવા માટેનું મકાન છે, પણ તારી અંદર જે ગાજી રહ્યો ને પૂરણ બ્રહ્મ, એ અઘાટ રૂપે ગાજી રહ્યો છે. એને ઓળખાણ કરી લે. ઘાટ માહી અઘાટ ગાજે, જાણી લે જીવની જાત. આ સજાતી વિજાતીને જુગતી બતાવું અને બીબે પાડી દઉં બીજી ભાત. ઉલટ રસ્તા, આ ઉલટો રસ્તો છે. ઉલટો રસ્તો એટલે ઊંધે માર્ગે હાલવાનું છે. જે સુરતા આપણી કે ને ભાઈ કુંડલીની જાગૃતિ થઈ ગઈ, તો કે કુંડલીની જાગૃતિ કેવી રીતે કરવી? તો કે એ મુખ એનું આમ હોય ને, એ ઉપર થઈ જાય. પછી ઉપર થઈ જાય તો જે પાછળથી કાઢવાનું હોય ને એ ઉપર આવે. આંતરડાનું મુખ જો ઉપર થઈ જાય ને તો મોઢેથી બધું નીકળી પડે. આ કોઈ ઈ નાડીની વાત નથી મારા બાપ. શરીરની નાડીની કઈ વાત નથી. આપણી સુરતા જે જગતમાં હતી, જે દેહમાં હતી, ઉલટી રજડતી હતી, એને સુલટી કરીને બ્રહ્મચર્ય કરવા માંડીને એ કુંડલીની જાગૃતિ છે મોટામાં મોટી. બાકી આ શરીરને તો તમે બારી નાખવાના છે. તો કઈ નીકળ્યું કોઈ દી કે ભાઈ આ કુંડલીને નીકળી, નાગણી નીકળી, અહીંથી ગઈ એમ હે? પણ આપણી સુરતા જે દેહપણામાં, કર્મકાંડમાં, મારા તારામાં જે રજડતી હતી, એ ત્યાંથી સમેટાઈ
અને સદગુરુના સત્ય નામમાં લાગી ગઈ ને, એ સુલટી થઈ ગઈ, એ કુંડલીની જાગૃતિ થઈ ગઈ. એટલે સવારામ બાપાએ હાવ સોખા શબ્દમાં લખી દીધું કે સુરતા સુઘડ સમેટે તો ઘટમાં સાહેબ ભેટે. બાકી 12 વાસના બહુ ફેલાવે, જાય છે બદરીને બેટે. પડ્યું ત્યાં ગોતે નહીં ને ગોતે છે સેટે સેટે. સુરતા જો સુઘડ સમેટે તો ઘટમાં સાહેબ ભેટે. એ આદમ, એ પરમાત્મા, એ અંતરમાં વસે છે, પણ જો એ ભજન કરો તો ભેટે. દાસ સવાને ગુરુ ફુલગરજી મળ્યા, નાદ બૂંદને નેઠે. સુરતા સુઘડ સમેટે તો ઘટમાં સાહેબ ભેટે. તો પરમાત્માનો ભેટો આ ઘટમાં થાય છે. અવઘટ ઘાટ ઉલટ રસ્તા વસમી છે વાટ. થોડુંક અઘરું છે, આમ હેલું એ છે, પણ થોડુંક અઘરું એ છે. જાતિ ભાતિ દેહપણામાં કર્મકાંડમાંથી બધાઈમાંથી નીકળી અને એક ધારી સુરતા સત્ય નામમાં રાખવી અને ભજન કરવું, એ થોડુંક અઘરું છે. એ મોડી રેગી વાત વી જાય એવી છે. એટલે શ્વાસોશ્વાસનું સમરણ સાંધતા ઉઘડે છે બ્રહ્મ કબાટ. હવે હાવ આનાથી સોખા શબ્દ હવે ક્યાં ગોતવા જવા? હે કે શ્વાસે શ્વાસે સમરણ કરતા, ધૂન સાંધતા બ્રહ્મરૂપી કબાટ ખુલી જાય છે અને ત્યાં સન્મુખ ઊભો છે પરમાત્મા. બોલાવે છે કે અહીં આવતો રહે મારા ખોડા, મારે શરણે આવી જા, મારે શરણે આવી જા, હું તને સર્વ પાપોથી છોડાવીશ, મારે શરણે આવી જા. ઉઘડે બ્રહ્મ કબાટ, અને પછી બ્રહ્મ કબાટ ઉઘડ્યા પછી એના મુખમાંથી બ્રહ્મ સિવાયની વાત ન નીકળે. જ્યાં પણ બેઠો હોય, જ્યાં ઊભો હોય, જ્યાં હાલતો હોય, જ્યાં જાતો હોય, એના મુખમાંથી બ્રહ્મને સદગુરુના ઘર સિવાય એનામાં વાત જ ન હોય. વાત કરે તો સદગુરુના ઘરની કરે, નકર સાનો મનો મૌન બેસી અને ભજન કરે. એનું નામ પાક મુસલમાન કહેવાય. પાકો સાધક એને કહેવાય. એ બડબડાટ કરે જ નહીં, બોલે જ નહીં, મુખ બારોબાર શબ્દ ન કાઢે બીજો. એટલી બધી એને એમાં પ્રેમની જ્યોત જાગી ગઈ છે. એટલે કહે છે કે શ્વાસોશ્વાસની ધૂન શાંતા ઉઘડી ગયો બ્રહ્મ કબાટ. આ બ્રહ્મ કબાટ ઉઘડ્યો તો જ આ વાણી નીકળતી હે ને. ક્યાં લેવા જાવી નકર? અને એ બ્રહ્મ કબાટ ઉઘડે ને એને પ્યાસી ક્યાંયથી હંસો ઉડતા ઉડતા એ સુગંધથી આવે છે. તમારા આંગણામાં એવું કોઈ આંબો વાવો અને પાણી નાખ્યા કરો, ફળની આશા રાખોમાં કે કેદી કેરીઓ આવી છે એની આશા નહીં, પાણી પાયા કરો, માવજત કર્યા કરો. અને બીજું બકરાનું ધ્યાન રાખો, એના કમરા નો કાપી જાય. નકર બકરા વળી ગમે એટલું પાણી નાખો, બકરા એવા કરે તો બકરા જાજા છે આ જગતમાં, તરત તમારા કમરા કાઢી લે. જરાક જ્યાં માન બિચારો હારે રસ્તે હાલ્યો હોય ને ભજન કરવાના, અરે એમાં જવાય. એ મારા ઓલા કાકાનો ગયો તો ને, તે ધનોત પનોત નીકળી ગયું, કોઈ દી ન જવાય. એ કમરું કાપી લીધું કહેવાય. ઓલો બિચારો ડખે સડી જાય. કીધું આવું હે પાકો કઈ થાય હાવ હોર વલું. ત્યારે પછી ભલે બકરાને હાટે સિંહ આવે તોય એનો વાળ વાંકો ન કરી શકે, પણ જ્યાં સુધી શરૂઆત હોય ને ત્યાં સુધી બકરાને તો ખાસ ધ્યાન રાખજો. હા, એટલે જેસલ જાડેજાને સતી તોરલ કહે છે. શું કહે છે?
જોઈ જોઈ જમ્યું નિહાળ જાણે જોઈ જોઈને જમ્યું નિહાળ જાડે પ્રથમ કરજે વાડ એ જાણે જામ એવા પછી રે એ પાદરના ખેતર ખેડજે રે શ્રવણ કોદારી લીધી હાથ એ જાણે જાઓ ઓલો જાડે જો હાલ્યો રે જમ્યો નિહાળવા રે પ્રથમ કરજે વાડ જાડેજા એવો પ્રથમ કરજે ને વાડ એવા પછી રે પાદરના ખેતર ખેડજે રે એવા હરખના હળિયાને જોડા એવો રાસને એ પરોણો રીના હાથમાં શ્રવણ કોદારી લીધી હાથ જાડેજા એવી શ્રવણ કોદારી લીધી એવા જોજે ને જાડે જા પડે નહીં ડુંદડા રે એવા જોજે રે જાડે જા પડે નહીં ડુંદડા રે ડુંદડા તોરલ જેસલની કે જાડેજા આપણે પાદરનું ખેતર છે. પાદરના ખેતર હોય ને ત્યાં બકરા બહુ આવે એટલે ફરતી પેલા વાડ કરજે. વાડ ખેડૂ વાડ કરે ફરતી નકર રેવા દે. ખૂંટિયા ઢાંડડા રેડિયા ઢોર ને આ જગતમાં કાં ઓછા હે રેડિયા ઢોર? કેમ લાગે તમને? કેટલા હશે? હાઈન થાય તો અનેક ભૂટકે એ કમરા રેવા દે. અને સંતોએ જુગતી કરીને માણસને નથી કીધું પણ આમ કીધું, આ ઢોરને નથી કીધું પણ આ રેડિયાને કીધું. જરાક જે માન બિચારો જ્યાં હરીખો હમો નમો થઈ ગુરુના વસાનમાં વિશ્વાસ રાખીને ભજન કરતો હોય. અરે તું કાં કીમાં ભર્યો હમણાં? કેવો બોલતો નથી? શું કરસ તું? વાં જા વાં. કેમાં? તો કોઈલો આકોરા છે એમાં. તો બોલો કે હા ભાઈ અરે જાતો નહીં, કેકની પથારી ફેરી ગઈ. બોલો જો કાસો પાસો હોય બિચારો ઘર બેસી જાય. એટલે રાસને પરોણો હાથમાં રાખજે. રાસને પરોણો હાથમાં રાખવાનું સમજ્યા? હું કે ભલે જરાક ખીજાવવું પડે કહો આજ બોલ્યો એ બોલ્યો. આજથી મારા ગુરુ નહીં અને મારા રસ્તામાં કોઈ દી મારો ભાઈ આડો ન આવતો. હું તારા માર્ગમાં આડો આવું તો તું કહેજે, મને મજા આવે ને હું જાઉં છું. એ આ પરોણો રાખ્યો કહેવાય. રાસને પરોણો હરીના હાથમાં લગામ રાખવી થોડીક.
તોરલ કે કહી દે હું એકવાર કે ભાઈ હું નરકમાં જાતો હોય ઠીક ને મારું ધનોત પનોત નીકળી જાય તો ઠીક, મારા સદગુરુએ મને સમજાયું ને એ મને મંજૂર છે. તું મારો ભાઈ ન આવતો, તારે જવું હોય શિયારે શેડા છૂટા છે, બાકી મને આ કોઈ દી શબ્દ કહેતો નહીં. મને તારે જી કહેવું એ કહીજે, પણ મારા ગુરુને કહેવું તો જરાય હું સહન નહીં કરું. એટલું કહી દો ને, જિંદગીમાં તમારી પાસે ન આવે. અને બીજા નહીં વારે હો, ન્યા ન જાતો, ન્યા હારાવાટ નહીં રાખે, એ જરાય નહીં રાખે. એટલે રાસને પરોણો હરિના હાથમાં, એવો જાડેજો હાલ્યો જમિયું નિહાળવા. જમીન એટલે આ દેહ. એવી ભાવ પ્રેમ જરાક દેખાય તો તરત કહે કે આમાં મજા છે, આ રસ્તામાં મજા છે, આમાં આવી જા. પ્રથમ કરજે વાડ જાડેજા, પછી પાધરના ખેતર તું ખેડજે. જેણે પરિબ્રહ્મને પરીખા, એ આ શબ્દ કહી હગે. જેને પરિબ્રહ્મને પરીખા અને સુરતા જેને ગુરુના શરણમાં ઠરી. જેવી રીતે બેનો સાંજે દૂધ ગરમ કરી પછી ઠરે, પછી મેરવણનું ટીપું નાખી દઈએ અને સવારે થાય તો ઢેફા જેવું દહીં જામીન થઈ જાય. એવી રીતે આપણા હૃદયની અંદર પ્રેમનું એક ટીપું સદગુરુએ નાખી દીધું. સવાર થયો ને, આ જીવન પૂરું થયું ને, તો પોતે જ બ્રહ્મ બની ગયો, પોતે જ બ્રહ્મનું રૂપ બની ગયું. પછી કબીર સાહેબ કે માખણ અને સાર તો સંતો ખાઈ ગયા અને ચાહ પીએ આ સંસાર. માખણ અને હારું હારું તો સંતોએ રાખી લીધું અને આ ખાટી ચાહ સંસાર પીએ છે. પછી સંતોને સંતવાણીઓ ઉપર એટલા રજારનું લાવું છું, ઓલો કે હું 50 લાવું છું, ઓલો કે હું એટલા લાવું છું, હું આ ભજન ગાઉં છું ને ઓલું. પણ લખનારને તો કોક દી વિચાર કરો કે આ કેની લખ્યા હે. એ સંતો માખણ ખાઈ ગયા, એને વાણી માથે લાખો રૂપિયા કમાય છે. વિચાર તો કરો. એ ભજન લખી ગયા હે, અને એને બોલવા માથે લાખો કરોડો રૂપિયા કમાય છે. એ સંતોએ એને ધન્યવાદ છે. એના શબ્દો માથે કંઈક જલસા કરે છે અત્યારે. તો એની હું કેટલો આનંદ આવ્યો છે અહીં. એટલે સુરતા જેની ગુરુના શરણમાં લીન થઈ ગઈ, સોટી ગઈ, એક થઈ ગઈ. બરફ જેમ પાણીમાં એક થઈ જાય, પછી જુદો પાડવો હોય તો પડે, એમ સંતો એક થઈ ગયા. માટે એ સંતો, તમે આ સતને માર્ગે હાલજો, કાયમને માટે સત માર્ગે હાલો. શબ્દના તમે અર્થ કરી અને જોઈ જોઈને પગલાં ભરજો. અને ખેલ આવ્યો છે આ ખરા ખરી. જો નટ જેમ દોર ઉપરથી જો સૂક્યો તો સીધો ભોંય પર હાથ પગ ભંગાઈ જાય અને માણસો કોઈ 1 રૂપિયો ન આપે. એમ આ ખરા ખરીનો ખેલ છે. એ ખેલ આવ્યો છે ખરા ખરી. એ સંતો તમે આ સતમાર્ગે હાલો. વ્રજની વાતો વ્રજવાસી જાણે. વ્રજની વાતું કોણ જાણે? વ્રજવાસી જાણે. આવો જય. વ્રજની વાતો વ્રજવાસી જાણે, તે કોને આગળ કહેવાય? એ કોને આગળ કહેવાય? વ્રજ, આપણે એમ થાય કે એ વ્રજવાસીઓ, એ ગોપીઓ ને રાધાજી ને ભગવાન કૃષ્ણ આમ વનમાં ગાયો સારતા હે ને કેટલા એની આનંદ કર્યો હે. પણ એમાં અત્યારે આપણો વારો નહીં, આપણે હવે અભાગ્યા, એ ભાગ્યશાળી હે. પણ એ વ્રજ કયું તમે જે બેઠા છે ને, એ વ્રજવાસીઓ બનાવ્યા સદગુરુએ. વ્રજ એટલે સદગુરુનો પ્રેમનો પ્રદેશ, જે પ્રાણરૂપી પરમેશ્વરની અંદર
તમે સુરતા રાખીને ભજન કરો છો ને, એ વ્રજ છે બાપા, એ વ્રજ છે. જય ગુરુદેવ. એ વ્રજની વાસ્તુ આવા વ્રજવાસીઓ જ જાણે, બીજા કોઈ. જય ગુરુદેવ. વ્રજની વાતો, વ્રજ ઈ કોની આગળ કેવી? હે સંતો કે આ વાતો મારે કોને હવે કેવી? કારણ કે આ સમજનારા જ કોઈ નમરે. સમજનારા આ જગતની અંદર આ વાત કોણ સમજે? સમજે ઘડીકમાં. પંથ ઘણો ને પટી ધોળી ભાગે સર્વ લોક, હજારોમાં ખુડસ્યું હાટે બરોબર મૂકી દે રણજીત. પંથ ઘણો પટી ધોળી ભાગે આ સર્વ લોક, આ હજારોમાં હકડો નહીં કરોડમાં કોક. એ કરોડમાં તમારું નામ લખાણું છે હો. હા, એમાં જ તમારું નામ. ભલે તમે ધૂળ ધોયા હોય, ભલે ગાયુંના ગોવાળ હોય, બકરા ભલે ચારતા હોય, પણ એમાં નામ લખાઈ ગયું છે. સદગુરુ સાહેબે સહી કરી દીધી ને, એ વ્રજવાસી બની ગયો. વ્રજવાસી બની ગયો. એ વ્રજની વાસ્તુ વ્રજવાસી જ જાણે. આ વાતો કોઈ ગુરુનો બાળક હોય, કોઈ સદગુરુ હોય, એની પાસે તમને કયો ન તો તમારો વાહો થાબડે કે શાબાશ બેટા શાબાશ, આ રસ્તો તને મળ્યો. બાકી બીજા વ્રજવાસી ન હોય ને, એ તમને ગાયરું દે ને કાઢી મૂકે, કારણ કે એ વ્રજવાસી નથી. વ્રજની વાતો વ્રજવાસી જાણે, એ વાતો કોને કહેવાય? દાસ સતાર બાપુ અહીં રાણા સાહેબ પાસે આવ્યા પોરબંદરમાં. રાણી અને બાપુ બે આમ સિંહાસન ઉપર બેઠા છે. સતાર બાપુએ એમાં ભગવાન કૃષ્ણ અને રાધા